અને વણ એના હિસાબે પીતા નથી. અને વણ અત્યારે હાલમાં 2-2 ફૂટની હાઈટ છે, નકર 5-7 ફૂટની હાઈટ હોય. કુદરતી વાતાવરણથી જે છોડ ઉછરે એવો તો છોડ થાય જ નહીં. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. પિયત સુવિધા વગરના ખેડૂતોની હાલત કફોડી બની. બોરથી પિયત કરતા ખેડૂતોને વીજળીની મુશ્કેલી પડી રહી છે. વારંવાર પાવર કટથી ખેડૂતો પરેશાન થયા. ખેડૂતો જે છે તે અત્યારે સંકટમાં મુકાયા હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે તો આ તરફ અમરેલી અને સાવરકુંડલામાં પણ વરસાદની અછતના કારણે ખેડૂતોમાં એક નિરાશા જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. મગફળી અને કપાસના પાકને પાણીની ખૂબ જરૂર છે. ફૂલ આવવાની અવસ્થામાં વરસાદ ન પડતા મુશ્કેલીનો સામનો ખેડૂતોએ કરવો પડી રહ્યો છે. જ્યારે સમયસર વરસાદ નહીં પડે તો પાકને નુકસાન થવાની ભીતિ. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. પિયત સુવિધા વગરના ખેડૂતોની હાલત કફોડી બની. મગફળીના પાકમાં ફૂલ આવવાની એ મહત્વની એક અવસ્થા છે, જ્યારે પાક બચાવવા ખેડૂતોને હવે સિંચાઈની પણ જરૂર છે. બોરથી પિયત કરતા ખેડૂતોને વીજળીની મુશ્કેલી પડી રહી છે. વારંવાર પાવર કટથી ખેડૂતો પરેશાન થયા. ખેતીવાડી વીજ પુરવઠો નિયમિત આપવા માટેની માંગ કરી રહ્યું છે, જ્યારે ખાતર અને દવાના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. મંજૂરીના વધતા ખર્ચથી ખેડૂતો પર આર્થિક બોજ વધી રહ્યો છે. એટલે કે ખેડૂતોએ શરૂઆતમાં જ્યારે વાવેતર કર્યું ત્યારે હજારો રૂપિયાના ખાતર લીધું અને મહેનત પણ કરી કે સારો વરસાદ આવશે અને સારો પાક થશે, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદની અછતના કારણે ખેડૂતોમાં એક મુશ્કેલી છે. ખેડૂતો જે છે તે અત્યારે સંકટમાં મુકાયા હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે ન માત્ર અમરેલી, સાવરકુંડલા અને આસપાસનો વિસ્તાર, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાંના ખેડૂતો હાલ એ મુશ્કેલીમાં મુકાયા છે અને એમને પિયતના પાણીની ખૂબ જરૂર છે. અને આવાની વચ્ચે સાવરકુંડલાથી જે ખેડૂતો છે એ ખેડૂતો હાલ મુશ્કેલી જે છે તે અનુભવી રહ્યા છે અને તેમને આપવીથી જણાવતા શું કંઈ કહ્યું એમને પણ સાંભળીએ. મારું નામ શૈલેષભાઈ ધીરુભાઈ શેલડિયા છે, ગામ કરજાળા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. હાલમાં વરસાદ ખેંચાતા અત્યારે અમારી કફોડી હાલત છે. બોરમાં પાણી 3-4 કલાક હાલે છે અને વણ, કેળ એ બધું પાવું જરૂરી છે. અને કેળને પાણી બહુ જ જોઈએ છે અને વણ એના હિસાબે પીતા નથી. અને વણ અત્યારે હાલમાં 2-2 ફૂટની હાઈટ છે, નકર 5-7 ફૂટની હાઈટ હોય. પરિસ્થિતિ ખરાબ, અને પરિસ્થિતિ અમારી અત્યારે એટલી બધી ખરાબ છે કે એની વાત ન પૂછો. મારું નામ નેમી દિનકરભાઈ ઠાકર, ગામ કરજાળા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. હાલ વરસાદ આવતો નથી અને અમે જે આ બિયારણ મોંઘા ભાવનું રાખ્યું છે એમાં અમને બહુ મુશ્કેલ પડે છે. હાલમાં વરસાદ ખેંચાણો છે અને વરસાદની બહુ વાટ જોઈ મોલ અમારે સુકાઈ જાય છે. હાલ અમે અત્યારે લાઇટ આવે છે એટલે પાણી અમે અમારી રીતના રાતથી શરૂ રાખી દઈએ, પણ એથી કાંઈ અમને સંતોષ થાય નહીં. જે કુદરતી વાતાવરણથી જે છોડ ઉછરે એવો તો છોડ થાય જ નહીં. દર વર્ષે અત્યારે શ્રાવણ મહિનો પૂરો થાય એટલે વણની લંબાઈ 5 થી 7 ફૂટ થઈ જતી. આ વખતે વણની સ્થિતિ તમે જોવો છો કે એક વેચના છે. આમાં અમને કાંઈ એવું નથી લાગતું કે આ વણ કપા થાય. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.